નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું એએમસી હેલ્થ વિભાગમાં આવેલી નવી ભરતીની માહિતી વિશે। આ ભરતી નર્સ પ્રેક્ટિશનરની શાનદાર તક આવેલી છે, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો કયા વિભાગમાં ભરતી આવેલી છે, જગ્યાનું નામ અને કુલ ખાલી જગ્યાઓ વિશે, જરૂરી શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ વિશે, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને છેલ્લી તારીખ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ ભરતી કોણ કરી રહ્યું છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા આરોગ્ય વિભાગમાં આ ભરતી આવેલી છે। અર્બન હેલ્થ સ્ટેટ બજેટ શહેરી કુટુંબ કલ્યાણ એકમ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, જગ્યાની સંપૂર્ણ વિગતે વાત કરીએ તો આ ભરતી ટોટલ 58 જગ્યા પર આવેલી છે। જગ્યાનું નામ છે એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી। કુલ ખાલી જગ્યાઓ 58 છે અને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે છે। કરારનો સમયગાળો 11 માસનો રહેશે। આગળ મિત્રો, ભરતી અંગે જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે ડિપ્લોમા ઇન જીએનએમ કરેલું હોવું જોઈએ અને પોસ્ટ બેઝિક ડીએનપી કરેલું હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવેલું હોવું જોઈએ। અને મિત્રો, આ ડિગ્રી ધરાવનાર ઉમેદવારોની જ અરજી માન્ય ગણવામાં આવશે। આગળ મિત્રો, ઉંમર મર્યાદા અને પગારની વાત કરીએ તો તમારી ઉંમર મહત્તમ 40 વર્ષ સુધી હોય તો તમે આમાં અરજી કરી શકો છો। માસિક વેતનની વાત કરીએ તો માસિક રૂપિયા તમને 30,000 સુધી આમાં પગાર પ્લસ ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે। હવે મિત્રો, અરજી કરવા માટેની અગત્યની તારીખો ખાસ નોંધી લેજો। શરૂઆતની તારીખ 17/5થી આમાં ઓનલાઈન અરજી શરૂ છે। છેલ્લી તારીખ 26/5/2026ના સાંજના 6 વાગ્યા સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। આગળ મિત્રો, અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો સ્ટેપ 1માં તમારે એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। ફોર્મ સ્વહસ્તાક્ષરે ભરી ઉંમર, લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ જોડી તૈયાર કરી અરજી તમારે રૂબરૂ અથવા રજિસ્ટર એડી પોસ્ટ દ્વારા મોકલી દેવાની રહેશે। મિત્રો, અરજી મોકલવાનું સરનામું ખાસ નોંધી લેજો। શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ। તમે અહીં તમારી અરજી મોકલી શકો છો। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ પીડીએફ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।